टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। उमामहेश्वराभ्यां नमः। सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् भक्ति प्रदाना यकुपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये। तं सोमनाथं शरणं प्रपद्ये। हर हर महादेव। पवित्र श्रावण मास में न्यूज कैपिटल चैनल माध्यम थी परम पवित्र शिव कथा शिव महिमा ने खूब प्रेम थी भक्ति थी આપણે શ્રવણ કરીએ છીએ। આવો આજે શિવ મહિમામાં શિવ કથામાં ભગવાનની એક સુંદર ગાથાને ભગવાનની સુંદર રુદ્રાક્ષનો મહિમા। सुत जी कहे से हे शिव रूप सौनक संसार में भगवान शिव ने प्रिय रुद्राक्ष भगवान शिव जी ने खूब प्रिय परम पावन અને રુદ્રાક્ષના દર્શન એનો સ્પર્શથી રુદ્રાક્ષ એનાથી જપ કરવાથી સમસ્ત પાપનો નાશ પામે છે। ભગવાન શિવજીએ આ રુદ્રાક્ષ સમયમાં શિવ મહાપુરાણમાં માં ભગવતી માં પાર્વતી જગદંબાને કહ્યું છે। मां भगवती मां पार्वती जયારે भगवान शिवजी ने रुद्राक्ष नो महिमा भगवान शिव उवाच भगवान शिवजी मां पार्वती ने कहे से कि हे देवी स्वयं भगवान बोल्या છે કે हे महेश्वरी हे शिवे। भगवान शिव ने पार्वती ने બંને સંસારના તમામ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષનો મહિમા ભગવાન શિવજી કહે છે કે હે દેવી પૂર્વ કાળમાં આ વાત છે। ભગવાન શિવજી કહે છે કે હું મારા મનને સંયમમાં રાખી હજારો વર્ષ સુધી દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યા करतो हतो અને એક દિવસ અચાનક ભગવાન શિવજી કહે છે કે મારું મન શુદ્ધ થયું। હે પરમેશ્વરી હે દેવી સંપૂર્ણ લોકનો જય જયકાર ઉપકાર અને સ્વતંત્ર ભગવાન પરમેશ્વર અને એ સમય સમાધિની અંદરથી ઉઠી અને જ્યાં મેં મારા નેત્ર ખોલ્યા ભગવાન શિવજી કહે છે કે મારા બંને નેત્રોમાંથી થોડાક જળના બિંદુઓ સરી પડ્યા। અશ્રુધારા આંખમાંથી જે બિંદુ પડ્યા અને એ બિંદુમાંથી एक वृक्ष उत्पन्न थयु। एक वृक्ष जन्म लीधो અને એ વૃક્ષ
અને એનું જે ફળ એનું નામ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ નામ વૃક્ષ પેદા થયું અશ્રુબિંદુથી, ભગવાનની આંખના આંસુથી, અશ્રુબિંદુથી. ભગવાને પોતાના સ્થાવર ભાવને પ્રાપ્ત કરી ભગવાન શિવજી કહે છે કે રુદ્રાક્ષ મેં ભગવાન વિષ્ણુ ભક્તોને ચારે વર્ણમાં વહેંચી દીધો. આ રુદ્રાક્ષ એવું કહેવાય, ભગવાન શિવજી એમ કહે છે કે ભૂતલમાં મારા સ્વયં પ્રિયા ભગવાન શિવજીને જે પ્રિય રુદ્રાક્ષ છે એ ક્યાં ઉત્પન્ન થાય? તો ભગવાન શિવજી કહે છે કે ગૌંડ પ્રદેશમાં, મથુરા, અયોધ્યા, લંકા, મલિયાચલ અને સહ્યાગીરી પર્વત, કાશી, ત્યાં આગળ રુદ્રાક્ષ, એના અંકુર અને રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહને ભેદન કરનારા શ્રુતિની પ્રેરક ભગવાન શિવજી કહે કે મારી આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કોઈ જાતિના ભેદથી નહીં, પણ ભગવાન શિવ કહે કે રુદ્રાક્ષ આ સંસારમાં પ્રગટ થયો. એમાં એક રુદ્રાક્ષ અને બીજો શુભાક્ષ. જે બ્રાહ્મણો જે છે એના માટે રુદ્રાક્ષમાં શ્વેત વર્ણ, રક્તપીત, કૃષ્ણ જાણ, રુદ્રાક્ષની માળાને ધારણ કરવી. સંસારનો કોઈ પણ જીવાત્મા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એનું ફળ બતાવ્યું. ભગવાન શિવ પાર્વતીને પ્રસન્ન કરવા માટે રુદ્રાક્ષનું ફળ ધારણ કરવું. રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. રુદ્રાક્ષ ભગવાન શિવજી કહે છે કે રુદ્રાક્ષ જો બોર જીવડો નાના એ ઉત્તમ લોકમાં ઉત્તમ ફળ અને સૌભાગ્યની વૃદ્ધિ કરાવે છે. પછી એનાથી નાનો આમળાયો અરિષ્ટનો વિનાશક છે. પછી એનાથી નાનો કીધો ચણોઠી જેટલો સંપૂર્ણ મનોરથ અને સિદ્ધિ આપનારો છે. એક એક થી મોટા રુદ્રાક્ષ, નાના રુદ્રાક્ષ વિદ્વાનોએ અધિકસ્ય અધિકમ ફલ એનું 10 ગણું અધિક ફળ આ સંસારમાં બતાવ્યું છે. રુદ્રાક્ષ મંગલમય છે, ફળદાયી છે અને રુદ્રાક્ષની માળા એ ધારણ કરે તો આ સંસારમાંથી સમસ્ત પાપમાંથી નષ્ટ થાય છે. બોલે મહાદેવ. કઈ માળા, કેટલાની માળા, કેટલા મણકા, તો એનું પ્રમાણ પણ શિવ પુરાણમાં બતાવ્યું છે કે જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરી અને મનુષ્ય શિવ ભક્તિ કરે 1100 550 રુદ્રાક્ષ 108 કોઈ માળા સ્વરૂપે, કોઈ જટા સ્વરૂપે, એક એક અંગની અંદર
ગળામાં, જટામાં, જનોઈમાં, કંઠમાં, બંને હાથમાં રુદ્રાક્ષની માળા જે ધારણ કરે, સુતજી કહે છે કે હે મનુષ્યો, માથા ઉપર યોગી મહાપુરુષો જે રુદ્રાક્ષને ધારણ કરે છે એ ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળા અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો. વિદ્વાન પુરુષે બંને હાથની અંદર રુદ્રાક્ષ, પેટ ઉપર ભગવાન વામદેવ, પ્રણવ ભગવાનના 5 વાર જપ રુદ્રાક્ષની 5-7 માળાઓ ધારણ કરવી. મૂળ મંત્ર ઓમ નમઃ શિવાય. સમસ્ત રુદ્રાક્ષ જે ધારણ કરે તો એને આ સંસારના અમુક નિયમોને પણ પાળવાના હોય છે. સંસારમાં જે રુદ્રાક્ષધારી પુરુષ છે એવા મહાપુરુષોએ પોતાના ખાનપાનમાં મદિરા, માંસ, લસણ, પ્યાજ, સરગવો આનો ત્યાગ કરવો. રુદ્રાક્ષમાં શ્વેત રુદ્રાક્ષ જો મળે તો બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ કીધો છે. લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિય માટે શ્રેષ્ઠ બતાવ્યો છે. લાલ રંગની રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે, પીળો રુદ્રાક્ષ વૈશ્યો માટે, શ્યામ એ શુદ્ર માટે અને ધારણ કરવા. રુદ્રાક્ષની માળા બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગ્રહસ્થ અને સંન્યાસી બધાને નિયમપૂર્વક રુદ્રાક્ષને ધારણ કરવું. શિવપુરાણ એમ કહે છે કે રુદ્રાક્ષ જે ધારણ કરે એના સૌભાગ્યથી એને એના પુણ્ય બધા જાગૃત બને છે. એ જ રુદ્રાક્ષથી લલાટમાં ભસ્મ ભગવાન એના પ્રકાર બતાવ્યા રુદ્રાક્ષના. તો બોલે રુદ્રાક્ષ કેટલા મુખી હોય. શિવપુરાણમાં એનો મહિમા બતાવ્યો છે. માં પાર્વતી રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે. એના ભેદ છે ભોગ ને મોક્ષ, ફળ દેનારા, ભક્તિ ભાવને આપનારા. તો બોલે રુદ્રાક્ષ કેટલા મુખ સુધી હોય. ભગવાન શિવજી કહે છે કે રુદ્રાક્ષ એક મુખીથી લઈ અને 14 મુખ સુધી ના રુદ્રાક્ષ હોય છે. દરેકના એક મુખથી લઈ 14 મુખ. ભગવાન શિવ એક મુખી રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ છે. સંસારમાં જો આ એક મુખી રુદ્રાક્ષ મળે, પણ ઘણી વાર જીવનમાં પ્રશ્ન એવા બને કે ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે રુદ્રાક્ષ સાચો કે ખોટો. એના બધા પરીક્ષણ હોય છે.
પરીક્ષણ કરી રુદ્રાક્ષને ધારણ કરવું. એકમુખી સ્વયં ભગવાન શિવ અને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરે એ મોક્ષનો દાતા છે. બે મુખવાળો રુદ્રાક્ષ દેવ દેવેશ્વર છે. ત્રણ મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત સાધનાનું ફળ આપનાર છે. ચાર મુખી રુદ્રાક્ષ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે. પાંચ મુખી રુદ્રાક્ષ એ કાલાગ્નિ રુદ્ર છે. પાંચ મુખી રુદ્રાક્ષને જે ધારણ કરે તો ભુક્તિ, મુક્તિ અને મનવાંછિત ફળને પ્રદાન કરે છે. છ મુખી રુદ્રાક્ષ ભગવાન શિવજીના પુત્ર કાર્તિક સ્વરૂપ છે. છ મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો એવું કહેવાય કે બ્રહ્મત્યા સમાન પાપમાંથી મુક્તિ મળે છે. સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ ભગવાનનું અનંગ સ્વરૂપ છે. પરમ ઐશ્વર્યને આપે છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવનું રૂપ છે. આઠમુખી સંસારના તમામ ભયમાંથી મુક્ત પાવે, જે જીવાત્માને અભય બનાવે. હા, અભયમ ગુરુ, અભય બનાવે. પછી નવમુખી તો બોલે નવમુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતીક છે. દસમુખી રુદ્રાક્ષ સાક્ષાત સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, જેનાથી સર્વે કામનાઓ, સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે. અને હે પરમેશ્વરી, હે પ્રિયા, ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે કે દેવી 11 મુખી રુદ્રાક્ષ જે સ્વયં મારું રૌદ્ર સ્વરૂપ છે, અને આ ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે. પછી આવ્યો 12 મુખ. ભગવાન શિવજી કહે છે કે 12 મુખનો રુદ્રાક્ષ મસ્તકની ઉપર ધારણ કરો, કેશ ઉપર. અને આ ધારણ કરવાથી મસ્તકની ઉપર આદિત્ય બિરાજમાન થાય છે. 13 મુખવાળું રુદ્રાક્ષ એ વિશ્વદેવોનું સ્વરૂપ છે, અને એને ધારણ કરવાથી જીવાત્મા મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે, મંગળ લાભ કરાવે છે. અને અંતે 14 મુખી રુદ્રાક્ષ. આ 14 મુખી રુદ્રાક્ષ ભગવાન શિવજી કહે છે કે 14 મુખી રુદ્રાક્ષ એ સ્વયં શિવ સ્વરૂપ છે. એનાથી સર્વ પાપ નષ્ટ થાય છે. ભગવાન હે ગિરિરાજ કુમારી, આ 14 મુખ સુધીના રુદ્રાક્ષ એના 14 ભેદ બતાવ્યા. ક્રમશઃ એ રુદ્રાક્ષને ધારણ કરવાના મંત્ર પણ શિવપુરાણમાં બતાવ્યા. બોલે એક મુખી રુદ્રાક્ષ હોય તો કયો મંત્ર? તો એક મુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ એક મુખી. 2 મુખી માટે કેવલ ઓમ નમઃ, કેવલ ઓમ નમઃ.
ત્રણમુખી રુદ્રાક્ષ માટે ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ. ચારમુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ નમઃ. પાંચમુખી રુદ્રાક્ષ માટે એ જ મંત્ર ઓમ રીમ નમઃ. છમુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ હોમ નમઃ. સાતમુખી રુદ્રાક્ષ માટે ઓમ હોમ નમઃ. આઠમુખી રુદ્રાક્ષ માટે ઓમ હોમ નમઃ. નવમુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ હોમ નમઃ. આ મંત્રનો જાપ. દસમુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ નમઃ. 11મુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ હોમ નમઃ. મંત્રનો જાપ કરવો. 12મુખી રુદ્રાક્ષ માટે ઓમ ક્રોમ શોમ રોમ નમઃ. આ શબ્દથી આ મંત્રથી જાપ કરવો. અને 13મુખી રુદ્રાક્ષ માટે ઓમ રીમ નમઃ શબ્દ આ મંત્રથી જાપ કરવો. અને છેલ્લે ભગવાન શિવજી કહે છે કે 14મુખી રુદ્રાક્ષ એના માટે જે સ્વયં શિવ છે એ ઓમ નમઃ આ શબ્દથી એનો જાપ કરો. ક્રમશઃ 14મુખી 14 મંત્ર ભગવાન શિવ સ્મરણ કરવું, ભગવાનનો જાપ કરવો, સંસારની તમામ આસક્તિ આળસ અને છોડી શ્રદ્ધાને ભક્તિથી સંપન્ન બની ભગવાન શિવની આરાધના કરવી. ભગવાન શિવ આરાધના કરી રુદ્રાક્ષને ધારણ કરવું. શિવજી કહે છે કે રુદ્રાક્ષની જેણે માળા ધારણ કરેલી છે એ પુરુષને જોઈ ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વીર વૈતાલ આ જે ભૂતો છે એ આવી શકતા નથી, એને જોઈ શકતા નથી, એનાથી બધા દૂર ભાગે છે. અને આ ભગવાન શિવજીની વિધિપૂર્વક રુદ્રાક્ષને ધારણ કરી અને ભગવાનનું સ્મરણ કરી શિવ આજ્ઞાથી ભગવાન પરમાત્માની ભક્તિ કરવી. અને એ ભક્તિ મારો મહાદેવ કેવો મહાદેવ कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारी बोले तार तार तो कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारी बोले तार तार तू हे प्रभु तार तार तू बोला तार तार तू आयो शरण तिहारी बोला तार तार तू हे आयो शरण तिहारी बोला तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारी बोले तार तार तू हे आयो शरण तिहारी बोले तार तार तू भक्तों को कभी शिव तूने निराश ना किया मागा जी ने जो चाहा वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश ना किया मागा जी ने जो चाहा वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश ना किया मागा जी ने जो चाहा वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश ना किया मागा जी ने जो चाहा वरदान दे दिया जहर पिया हो जहर पिया जीवन दिया कितना उदार तो कितना उदार तो आयो शरण तिहारी बोले तार तार तो हे आयो शरण तिहारी बोले
शरण तिहारी बोले तार तार तो हे आयो शरण तिहारी बोले तार तार तो आयो शरण तिहारी बोले तार तार तो हे आयो शरण तिहारी बोले तार हर हर महादेव। आवता सत्रनी अंदर रुद्र संहिता प्रथम सृष्टिखंड में प्रवेश करी અને ભગવાન શિવજીની નારદ અને બ્રહ્મ સંવાદની કથાને શ્રવણ કરીશું। ત્યાં સુધી તમામ શિવ ભક્તોને હર હર મહાદેવ।